હવે પાર્વતીજીને કહેલું કે તમે આ કથા સાંભળો તો કઈ નહીં, પરંતુ મને પ્રતિસાદ આપજો, સામે જવાબ આપતા રહેજો, હોકારો ભરતા રહેજો. ઘણી વખત એવું થાય ને, કથા હું કરતો હોય કે બીજા કોઈ કરતા હોય, કોઈ પણ કથાકાર હોય પણ કથા કરતા હોય સામે વાળા આમ જો બેઠા હોય ને પછી આપણને એમ થાય કે આને હું વાત કરું. મારે એક જણો છે ને, અમારે એક જણો મને કે મહારાજ તમારી કથામાં એટલે મને ઊંઘ આવી ગઈ. હું કહું સારું જ ભાઈ, તને આવી ગઈ, બાકી લોકોને દવા લેતા નથી આવતી. લોકો દવા લઈ તો ઊંઘ નથી આવતી, તને આવી ગઈ બહુ મોટી વાત છે. આપણને આનંદ છે, આપણે તો મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. પર અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. આપણે તો કથામાં સંખ્યાનું મહાત્મ્ય છે જ નહીં. સંખ્યામાં દુનિયા ભેગી થતી હોય, પરંતુ આમ ગલિયાનો કાંટો જોઈને સાડા બારે કથા પતવાની, બપોરની કથા એટલે 12:30 પતે એવું ખબર પડે એટલે 11:15 ધીમે ધીમે ચાલુ થાય. 11:15 11:30 સુધીમાં મંડપ થઈ જાય બરાબર. કારણ કે 12:30 હરિહર હોય ને એટલે પછી આપણે કહીએ કે કેમ અત્યારે જાવ, તો કે ભાઈ પછી બહુ વહેલા જાય ને તો બેસી બહુ રહેવું પડે. આપણે એને શું સમજવું, શાના માટે આવ્યા હોય. ઘણા લોકો કથામાં આવે ઘણા કારણથી આવે. કોઈ જાણવા આવે, કોઈક માણવા આવે, કોઈક વળી હરિની ખોજમાં ભગવાનની ભક્તિને પામવા આવે, અને કોઈક વળી અત્યારે પણ જ્યાં આપણે ચિંતા જ નહીં. એ લોકો ગાયનું સેવા કરે ને, દોવાનું કામ ચિંતા નહીં ધીરુકા કામ. આપણે આખી દુનિયામાં જેને ગાયને દોહી છે ને એવા ગોપાલની જ કથા છે, એટલે એ બધું સરભર થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી. ઘટના એવી ઘટી કે ભગવાને ડમરું વગાડ્યું, બધા જીવો ત્યાંથી જતા રહ્યા. ભગવાને કથા કહેવાની શરૂઆત કરી, પરંતુ એમ કહેવાય અમુક સમય સુધી પાર્વતીજીએ હુંકારો ભર્યો છે, હું કર્યું, પરંતુ અમુક સમય થયો પછી એને નિંદ્રા આવી ગઈ. પરંતુ જે પેલું ઈંડું હતું એમાંથી એક બચ્ચું નીકળ્યું, એ પોપટનું બચ્ચું હતું, એ પણ આવ્યું અને એણે પણ પેલો હુંકારો સાંભળેલો. કારણ કે ઈંડુની અંદર પણ જીવ તો ખરો ને, એટલે આપણે ત્યાં એવું કહેવાય કે બાળક ગર્ભમાં હોય ને તો સારું સારું સાંભળવાનું, સારું સારું બોલવાનું, તો બાળક શીખે એ જ સારું શીખે. અભિમન્યુ છે ને એની માના ગર્ભની અંદર 7 કોઠા શીખીને આવેલો છે. અષ્ટાવક્રની કથા છે. એના પિતાજી કહાડ ઋષિ, એ કહાડ ઋષિ એમ કહેવાય કે રોજ રાત થાય ને મંત્ર ભણે, આવર્તન કરે. બ્રાહ્મણનું કાર્ય છે વિદ્યા ભણવી, ભણાવી, યજ્ઞ કરવો, કરાવવો, દાન આપવું, દાન લેવું, આ 6 કામ બ્રાહ્મણના. એટલે પેલો રોજના મંત્ર ભણે કહાડ ઋષિ. એટલે અષ્ટાવક્ર છે ને તો ઘરમાં એની માના પેટમાં, તો એક દિવસે મંત્રમાં પેલું સ્વરમાં થોડું ચૂક થઈ ગઈ, એટલે અંદરથી અવાજ આવ્યો. અષ્ટાવક્ર પેટમાંથી બોલે કે પિતાજી મંત્રમાં ભૂલ થઈ છે. એના બાપે અષ્ટાવક્રને કહાડે કહ્યું કે દીકરા, હજી તો તું જન્મ્યો નથી ને મને કાન પકડાવે, જા હું તને શ્રાપ આપું કે 8 અંક તારા વાંક આવે. પરંતુ એની બુદ્ધિ બહુ, કારણ કે ગર્ભની અંદર આખો વેદ એ સાંભળી ગયેલો. એટલે એ અષ્ટાવક્રની એમ કહેવાય કે જનક રાજાના સભાની અંદર પૂજા થઈ છે. આજે પણ એમ કહેવાય મોટા મોટા ઋષિઓનું નામ લેવાય ને એટલે અષ્ટાવક્રનું નામ લેવાય. જેમ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ ને તેમ અષ્ટાવક્રની ગીતા છે આખી. જેમ અત્યારે 2 શ્લોકની ગોકર્ણ ગીતા આપણે સાંભળી, એમ અષ્ટાવક્રની ગીતા છે. એટલે આવા ગર્ભની અંદર બાળક હોય ત્યારે સારું સારું સાંભળે તો બાળક પણ એવું જ આવે. પછી કુંડલી બતાવવાથી કશું ન થાય, પછી કાંઈ ના. એટલે પહેલા જ કરવું પડે વ્યવસ્થા. એટલે આ પ્રમાણે ઘટના એવી ઘટી કે એણે પણ હુંકારો સાંભળેલો પેલું બચ્ચું એટલે એ પણ ત્યાં આવી અને હુંકારો ભરવાનો ચાલુ રાખ્યો. કથા પતી અને પછી એમ કહેવાય કે ભગવાન મહાદેવજી બોલ્યા, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. જય બોલ્યા એટલે જાગતા, બાકી એટલે પાર્વતીજી ઉભા થઈ ગયા. અરે પતી ગયું? હા પતી ગયું. તું શું કરતી? ઊંઘ આવી ગઈ. તને જો ઊંઘ આવી તો હુંકારો ભરતું કોણ હતું? આમ શિવજીને વિચાર આવ્યો અને શિવજી શોધવા લાગ્યા કે કોઈ બીજું જીવે પણ આ કથાને સાંભળી છે.
એ જે કથા બીજા જીવે સાંભળીએ કોણ છે એવું જેવું ધ્યાન લગાવ્યું ને એવું જ પેલું પોપટનું બચ્ચું ઉડી ગયું અને જેવું ઉડ્યું તેવું જ ભગવાન ત્રિશૂળ લઈને દોડ્યા છે એને મારવા માટે, કારણ કે આ અમર કથા છે, એ કોઈ આમ ગમે એને ન મળે, એટલે એને મારવા માટે ભગવાન ત્રિશૂળ લઈને દોડ્યા અને એ સીધું એમ કહેવાય કે બદ્રિકા ખંડની અંદર આવ્યો. બદ્રિક ક્ષેત્રની અંદર જ્યાં વ્યાસજી હતા એની પત્ની અરણીની સાથે બેઠા હતા, ત્યાં જ એના ખોળામાં આવીને બેસી ગયું છે. વ્યાસજીને મહાદેવ આવ્યા. મહાદેવને જોઈને વ્યાસજી કહેવા લાગ્યા, પહેલા તો સ્વાગત કર્યું, પછી ક્રોધે ભરાયેલા મહાદેવને, એટલે વ્યાસજી કહેવા લાગ્યા કે આટલા બધા ક્રોધિત શાના માટે છો? ત્યારે મહાદેવજી કહે છે કે આ તારા આશ્રમની અંદર મારી કથાને ચોરવા વાળો એક ચોર ઘૂસ્યો છે. એ ચોરને કોણ છે? ને કાળબા. કઈ કથા? તો કે અમર કથાને. એ અમર કથાને સાંભળી ગયો છું, હું આજે એને છોડીશ નહીં અને મારી નાખીશ. ત્યારે વ્યાસજી કહેવા લાગ્યા કે ભગવાન, તમે એક બાજુ કહો છો કે આ અમર કથા જે સાંભળે અમર થઈ જાય, પછી મારવાની વાત કેવી આવી? ભગવાન જાણી ગયા અને ભગવાન પોતે આનંદિત થયા અને પછી એ અરણીને આશીર્વાદ આપ્યો. ભગવાન પોતે જ એ સુખ સ્વરૂપે ગર્ભની અંદર પ્રવિષ્ટ થયા અને એ જ પ્રગટ્યા. એ પ્રગટ્યાને પહેલા તો 12 વર્ષ સુધી માના ગર્ભમાં જ રહ્યા, બહાર આવ્યા જ નહીં. ત્યારે એમ કહેવાય ભગવાને વચન આપ્યું કે તું બહાર આવ, મારી માયા તને સ્પર્શ નહીં કરે. ત્યારે સુખદેવજી પ્રગટ થયા છે. બોલીએ સુખદેવજી ભગવાન કી જય.